સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવતીની હત્યા કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે આરોપી અમન રાઠોડની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। રવિવારે એક યુવતીની છરીના ઘા ઝીંકી જાહેરમાં જ હત્યા કરી દેવામાં આવી હતી અને પરિવારજનો અને સ્થાનિકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જો કે બાદમાં પોલીસે તપાસ તેજ કરી અને આરોપીઓને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે। તો આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ ઘટના સ્થળે આ આરોપીઓને લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। સુરેન્દ્રનગરના વઢવાણમાં આ ઘટના બની હતી। યુવતીને જાહેરમાં જ છરીના ઘા ઝીંકી અને હત્યા કરી દેવામાં આવી હતી। રવિવારે આ ઘટના બની હતી। ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવતીની હત્યા કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે આરોપી અમન રાઠોડની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। રવિવારે એક યુવતીની છરીના ઘા ઝીંકી જાહેરમાં જ હત્યા કરી દેવામાં આવી હતી અને પરિવારજનો અને સ્થાનિકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જો કે બાદમાં પોલીસે તપાસ તેજ કરી અને આરોપીઓને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે।